નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સુનિલ પટેલ। કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગત તારીખ 6ના રોજ કરજણ વેમરડી રોડ ઉપર આવેલા આઇનોક્સ કંપનીની સામેની સીમમાં બળેલી હાલતની અંદર એક પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। બળેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળતા પ્રાથમિક પોલીસને મર્ડરની શંકાના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। કહેવાય કે જે રીતે મૃતદેહ મળી આવ્યો હતો, શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો, તેની પાસે નજીકની અંદરથી લાઇટર, નેપકિનનો ટુકડો, પાણી પીવાનો ગ્લાસ પણ અને સાથે મોબાઈલ પણ મળી આવ્યો હતો। FSLની પ્રથમ સહાયતા લઈ કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી। FSLના રિપોર્ટની અંદર કોઈ જ્વલનશીલ પદાર્થથી આ મૃતદેહ સળગાવી દેવામાં આવ્યોનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। કરજણ પોલીસે મર્ડરનો ગુનો નોંધી અને ઝીણવટભરી તપાસ કરજણ પોલીસ, જિલ્લા LCB અને જિલ્લા SOGની ટીમ બનાવી અને 4 દિવસ સખત ઝીણવટભરી તપાસ કરતા આખરે આ હત્યા પાછળનો ભેદ ઉકેલાયો હતો। જે પ્રાથમિક દ્રષ્ટિએ મર્ડર હોવાનું દેખાઈ આવતું હતું એ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરવાનું સામે આવ્યું છે। કહી શકાય કે જે રીતે પોલીસે ઝીણવટભરી 4 દિવસ તપાસ કરી છે તેના આધારે મૃતદેહ પાસેથી મળેલા મોબાઈલ, લાઇટર, નેપકિન અને પીવાના ગ્લાસને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી। મોબાઈલના સર્વેલન્સના આધારે પોલીસે કોલ ડિટેલ કઢાવી અને તપાસ કરતા આખરે મૃતદેહની ઓળખ પણ છતી થવા પામી હતી। મરણ જનાર મનસુખભાઈ બોરડ મૂળ રહે જૂનાગઢના છે અને હાલ સુરત ખાતે વેલંજા વિસ્તારમાં રહે છે। જેઓ 5 તારીખના રોજ ઘરેથી નીકળી ગયા હતા, જેની પરિવારજોને સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી। પરંતુ કરજણ પોલીસે જે 6ઠ્ઠી તારીખના રોજ સીમમાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો તેની શોધખોળ અને તપાસ હાથ ધરી હતી કે જેને લઈ પોલીસે મોબાઈલ સર્વેલન્સના આધારે જે તપાસ કરી અને તપાસ કરતા પરિવારજનોનો પત્તો મળ્યો હતો। ત્યારે પોલીસ સુરત પહોંચી અને મરણ જનાર વ્યક્તિના જે વસ્તુઓ મળી આવી હતી તે અને CCTV ફૂટેજો પરિવારજનોને બતાવ્યો ત્યારે ખબર પડી કે મનસુખભાઈ બોરડનો આ મૃતદેહ છે। પોલીસ તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી। જે પ્રાથમિક દ્રષ્ટિએ મર્ડર કેસ દેખાતો હતો તે કેસ ખરેખર આત્મહત્યાની અંદર ફેરવાયો છે। કહી શકાય કે મનસુખભાઈ બોરડ આર્થિક પરિસ્થિતિ તંગ હોવાને કારણે આ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આમ કરજણ પોલીસ, SOG અને LCBની સરાહનીય કામગીરીથી આ કેસનો ભેદ ઉકેલાયો છે।